ભારતીય સેના દ્વારા પાર પાડવામાં આવેલ ઓપરેશન સિંદૂરનો ઇતિહાસ લોકો જાણી શકે તે માટે ભુજ ખાતે સિંદૂર વનનું નિર્માણ કરવામાં આવશે। ભુજ મિર્જાપર હાઈવે પાસે ઓપરેશન સિંદૂરની થીમ પર 8 હેક્ટર વિસ્તારમાં સિંદૂર વન બનાવાશે। પ્રતિ હેક્ટર 10,000 વૃક્ષ ઉછેરવામાં આવશે। 35 પ્રજાતિઓના વિવિધ વૃક્ષો પણ અહીં લહેરાતા જોવા મળશે। સાથે જ સિંદૂર વનમાં એરફોર્સ, નેવી અને આર્મીના પરાક્રમને સંકલિત કરી નિર્માણ કરાશે। આ વનમાં S-400, INS વિક્રાંત, રાફેલ સહિતની પ્રતિકૃતિ જોવા મળશે। નેવી, એરફોર્સ, BSF સહિતના વિવિધ સેક્શન પણ બનાવવામાં આવશે। जो ऑपरेशन सिंदूर के थीम को ध्यान में रखते हुए जो हमारा हाई डेंसिटी प्लांटेशंस हैं, खास करके ट्रीज, हर्ब्स एंड श्रब्स, जिसमें कि करीबन 10,000 प्लांट्स 1 हेक्टेयर में लगाते हैं, 8 हेक्टेयर में सिंदूर वन बनाने का प्लान है। आज આપણો ગૌરવાન્વિત ઇતિહાસ જે ઓપરેશન સિંદૂરનો છે એ આવનારી પેઢીઓ પણ જાણી શકે અને પ્રત્યેક નાગરિક એમાં સંમેલિત જ્યારે કચ્છ જિલ્લાનો થયેલો છે ત્યારે એ પોતે પણ વ્યક્તિગત રીતે આ ગૌરવની અનુભૂતિ કરી શકે। એની કાયમી યાદ માટે ભુજ સિટી પાસે લગભગ 20 એકર જગ્યામાં સિંદૂર વનના નિર્માણની પ્રસ્તાવના કરવામાં આવેલી છે। સમાચારમાં આગળ વાત સુરતની। હવે સિટી બસના ડ્રાઈવર કંડક્ટરની ખેર નથી। પાલિકા દ્વારા કરવામાં આવી છે કડક કાર્યવાહી। 17 મહિનામાં 1032 કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરાયા છે। 200થી વધુ ડ્રાઈવર્સને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે। રૂપિયા લઈને ટિકિટ ન આપી કરતા હતા કટકી, ત્યારે ટિકિટ ચોરીના આ દૂષણને લઈને પાલિકાને મોટું નુકસાન પણ થયું છે। સૌથી વધુ ટિકિટની ફરિયાદો મળતા આ કાર્યવાહી કરવામાં આવી છે। સુરત સિટી બસના ડ્રાઈવર અને કંડક્ટર સામે ચેરમેને લાલ આંખ કરી છે। તો 17 મહિનામાં 1032 જેટલા કંડક્ટરો અને 200થી વધુ ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા। વધતી ફરિયાદોને ધ્યાનમાં લઈને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પેસેન્જર પાસે રૂપિયા લઈને ટિકિટ નહીં આપવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો બાદ કંડક્ટર્સ વિરુદ્ધ નિર્ણય લેવામાં આવ્યો છે। તો સ્ટોપ પર બસ નહીં રોકવા, ઓવરસ્પીડમાં બસ ડ્રાઈવ, કાનમાં ઇયરફોન નાખીને ડ્રાઈવ કરતા 218 જેટલા ડ્રાઈવરો સામે ગંભીર પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે। જે કંડક્ટર પેસેન્જર પાસે પૈસા લઈ લે અને એને ટિકિટ નહીં આપે, આવા કંડક્ટરો માટે અમે લાલ આંખ કરીને એને બ્લેકલિસ્ટ કર્યા છે। બ્લેકલિસ્ટ કર્યા પછી કોઈ પણ અધિકારી હોય કે અમારા રાજકીય કોઈ પણ વ્યક્તિ હોય અમને ભલામણ આપે, પરંતુ અમે સોફ્ટવેર જ એવી રીતે વિકસાવ્યું છે, નાખે એટલે એને આજીવન આ કોર્પોરેશનના પગ ના મૂકી શકે। મહેસાણા આરટીઓએ નિયમોના ઉલ્લંઘન સામે કડક પગલાં લેતા 46 જેટલા બાઇક ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે। આ વાહન ચાલકો 3થી વધુ વખત હેલ્મેટ વિના પકડાયા હતા। જિંદગી સાથે ચેડા કરતા આવા બેદરકાર ચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે ટુ વ્હીલ વાહનો જેમાં વાહન ચાલક હેલ્મેટ પહેરતા નથી એવા વાહનો પર જે પણ કેસ બન્યા હોય એટલે કે ચલાન બન્યા હોય એવા ચલાનની જ્યારે કમ્પ્લેન આરટીઓને મળે અને આવા ગુનાઓ રિપીટેડ હોય એટલે કે 3થી વધુ વાર હોય તો એવા વાહન ચાલકો ઉપર કાર્યવાહી કરવામાં આવે। તેમનું ડ્રાઇવિંગ લાયસન્સ અમે સસ્પેન્ડ કરેલું છે। તાજેતરમાં અમે 46 એવા લાયસન્સ વાહન ચાલકો છે જેના લાયસન્સ અમે સસ્પેન્ડ કરેલા છે। તો ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશનને લઈને ધાંધિયા જોવા મળ્યા છે। અધિકારીઓ હાજર ન રહેતા વિદ્યાર્થીઓને ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે। હાલ યુનિવર્સિટીમાં બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે। વિદ્યાર્થીઓનું કટ ઓફ હોવા છતાં GCASમાંથી ઓફર લેટર નથી આપવામાં આવતો। આજે ટેકનિકલ ખામીઓ સોલ્વ નહીં થાય તો વિદ્યાર્થીઓને કોલેજ ગુમાવવાનો વારો આવશે। વિદ્યાર્થીઓ અને વાલીઓ સવારથી લાઇનમાં ઊભા રહે છે, પરંતુ અધિકારી કોઈ જવાબ નહીં આપતા વિદ્યાર્થીઓ મૂંઝાયા છે। તો સુપ્રિન્ટેન્ડન્ટે કેમેરા સામે સ્પષ્ટ કહ્યું છે કે હું જવાબ આપવા ઓથોરાઇઝડ વ્યક્તિ નથી। ગુજરાત યુનિવર્સિટી આ વિદ્યાર્થીઓ માટે અલગથી કોઈ વ્યવસ્થા કરશે તે પણ હજુ સુધી કોઈ અધિકારીઓ જવાબ માંગવા માટે અમે અહીંયા આવ્યા ત્યારે એડમિશન સેલ ખાતે કોઈ પણ એવા ઉચ્ચ અધિકારી કે જવાબદાર અધિકારી હાજર નથી કે આ વસ્તુનો જવાબ આવી શકે। તે માટે આજ રોજ ગુજરાત NSUI દ્વારા અહીંયા દરેક વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવામાં આવી, કોલેજનો સંપર્ક સાધવામાં આવ્યો અને લિસ્ટ નવું બની રહ્યું છે તે બાબતે કોલેજને પણ જાણ કરવામાં આવે કે આ લિસ્ટ નવું બનાવે। પણ હજુ પણ વિષય એ જ છે કે અહીંયા કોઈ જવાબદાર અધિકારી છે નહીં, તો આ વિદ્યાર્થીઓનું શું? ગ્રેજ્યુએશન માટે ગુજરાત યુનિવર્સિટીમાં જીકાસ દ્વારા જે છે તે રજિસ્ટ્રેશન બાદ કોલેજોમાં
એડમિશન પ્રોસેસ તો શરૂ 1 મહિનાથી કરવામાં આવી છે, પરંતુ વિદ્યાર્થીઓ જે છે તે રજડી રહ્યા છે, કારણ કે હજુ પણ એડમિશનના કોઈ પણ પ્રકારના ઠેકાણા નથી અને તેને લઈને જ અહીંયા ગુજરાત યુનિવર્સિટીમાં આપ જોઈ શકો છો કે લાંબી લાઈન જે છે તે વિદ્યાર્થીઓની લાગેલી છે અને એડમિશન ક્યારે મળશે, કારણ કે કોલેજના લિસ્ટમાં નામ છે છતાં પણ તેઓને કન્ફર્મેશન લેટર જે છે તે જીકાસ દ્વારા મળ્યો નથી અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક હજુ પણ જે છે તે પ્રવેશ અટવાયેલો છે વિદ્યાર્થીઓ આપણી સાથે છે. શેમાં એડમિશન માટે તમે પ્રોસેસ કરી હતી ને શું અત્યારે? આરજે ટીબરીવાલામાં ફોર્મ ભર્યું હતું, તો કાલે બી ભર્યા હતા, પણ એ લોકોએ એવું કીધું કે હજુ ઓનલાઈન નથી આવ્યું તો તમે વેઇટ કરો, બપોરે આવી જશે નહીં તો સાંજે. તો આજ સવાર સુધી જોયું, બટ હજુ સુધી નહીં આવ્યું તો એમને અમને અહીંયા મોકલ્યા. બટ હજુ જીકાસમાં બી ઇસ્યુ બતાવે છે, તો એ લોકોએ નવું અપડેટ કરીને મોકલ્યું છે, બટ એમાં હજુ બતાવ્યું નથી અને અમે હજુ બી ટ્રાય કરીએ છીએ પણ નથી આવતું ઓનલાઈન અમારે. કેટલા સમયથી યુનિવર્સિટીના ધક્કા ખાવા? અમે 2 દિવસથી આવીએ છીએ કે 2 એમને કાલે એવું કીધું કે આજનો દિવસ રાહ જુઓ, કાલ સાંજ સુધીમાં તમારું થઈ જશે. પણ આજે થયું નહીં એટલે અમે ફરી અહીંયા એટલે અમને કીધું કે રાહ જુઓ, તમે અપડેટ થઈ જશે. પણ હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી. તમારી ડોટરને શું પ્રોબ્લેમ આવી રહ્યો? મારી ડોટરને સેમ આરજે તિબ્રેવાલ માટે. હા, મારા આરજે તિબ્રેવાલમાં લેવું છે. ત્યાં કોલેજની લિસ્ટમાં તો નામ આવી ગયું છે, પણ અહીંયા જીકાસમાં એમનું ફોર્મ જ અપલોડ નહીં થતું. તો ત્યાં સુધી તો અમે કઈ રીતે આગળ પ્રોસેસ વધારીએ અમારા કોલેજમાં એડમિશન લેવું, અને આજે છેલ્લો દિવસ છે. અહીંયા શું જણાવે છે તમને લોકોને પૂછવા આવે? એટલે હું તો અત્યારે જ આવી છું, મારા પેરેન્ટ્સ ક્યારના અહીંયા ઊભા છે, એટલે અહીંયા એવું કીધું છે કે અમે લિસ્ટ જીકાસમાં ચેક કરાવીએ છીએ કે આ આરજે તિબ્રેવાલનું કોમન પ્રોબ્લેમ છે, તો જીકાસમાં એમણે જાણ કરી છે અને નવું લિસ્ટ કંઈક અપડેટ કરે છે. આ અન્ય વિદ્યાર્થીઓ છે, તમારે શું પ્રોબ્લેમ આવી રહ્યો છે? બસ સેમ પ્રોબ્લેમ છે. આજે ત્રિપુરામાં મારું કટ ઓફ આવી ગયું છે, પણ ઓનલાઈન વેબસાઇટ પર મને ઓફર લેટર નહીં આવ્યો. જીકાસમાં શું પ્રોબ્લેમ આવી રહ્યો છે? જીકાસમાં ઓફર લેટર નહીં આવ્યો અને એ લોકો એવું કહે છે કે નવું મેરિટ લિસ્ટ આવશે અને તમે જુઓ. અહીંયાથી એવું કહે છે કે કોલેજમાંથી જ તમને જાણ થશે, કોલેજમાંથી એવું કહે છે કે તમને અહીંયાથી જાણ થશે, એટલે આમથી આમ કરે છે. ધક્કા ખવડાવી રહ્યા છે. मेरा भी यही सेम ही प्रॉब्लम है कि कॉलेज की जो लिस्ट है उसमें मेरा नाम है, बट मेरे को ऑफर लेटर नहीं आया है और यहाँ से बोला है कि ऊपर जो टेक्निकल इश्यूज है वहाँ पे बात की और सुबह से बस वेट ही कर रहे हैं अभी तो. તો આ છે વિદ્યાર્થીઓ કે જેઓ એડમિશન માટે ધક્કા ખાઈ રહ્યા છે. કોલેજમાંથી જણાવવામાં આવે છે કે યુનિવર્સિટીમાં જાઓ અને યુનિવર્સિટીમાંથી જણાવવામાં આવે છે કે કોલેજમાં જાઓ, અને 1 મહિનાથી આ એડમિશન પ્રોસેસ શરૂ થઈ છે, પરંતુ હજુ સુધી વિદ્યાર્થીઓના એડમિશન કન્ફર્મ થયા નથી અને તેને કારણે વિદ્યાર્થીઓ અત્યારે પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગામી શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા શાળાઓમાંથી જ પુસ્તકો ખરીદવાની કે પછી ગણવેશ ખરીદવાનું કહેવામાં આવી રહ્યું છે, જેને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી એક્શનમાં આવ્યા છે. આગામી 9 જૂનથી શાળાઓનું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે અમદાવાદની અનેક શાળાઓએ ગણવેશ અને પુસ્તક ખરીદીનો વેપલો શરૂ કર્યાની ફરિયાદો ઉઠી રહી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પૂર્વ વિસ્તારની યુનાઇટેડ વેલી નામની શાળાને નોટિસ પણ ફટકારી છે. અન્ય શાળાઓને પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે વાલીઓને આવી કોઈ ફરજ પાડવામાં ન આવે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે જો કોઈ શાળા આ પ્રકારે સ્કૂલ યુનિફોર્મ કે બુક્સ ખરીદવા દબાણ કરે છે તો અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ જાણ કરો. તેમજ વાલીઓ માટે સારથી હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે. આ સારથી હેલ્પલાઇન અમારી એક પહેલ છે, જેના દ્વારા અમે વાલીઓના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવીએ છીએ, જેમાં 9909922648 આ સારથી હેલ્પલાઇન નંબર છે, જેના પર વાલીઓ ફરિયાદ કરી શકે છે. વાલીઓ વોટ્સએપ કરીને પોતાની ફરિયાદ કરી શકે છે. આવી શાળાઓ કે જેઓ શિક્ષણના નામે વેપાર કરી રહી છે તે વેપાર પર અમે રોક લગાવીશું. આવી શાળાઓ સામે 10,000થી માંડીને 1 લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે. અમદાવાદની પૂર્વ વિસ્તારની એક શાળાને નોટિસ પણ ફટકારવામાં આવી છે. અમદાવાદ શહેરની તમામ શાળાઓને આરટીના રૂલ્સ પ્રમાણે કોઈ પણ પ્રકારે વાલીને કોઈ એક ચોક્કસ જગ્યા ઉપરથી પુસ્તકો કે એનું સંદર્ભ સાહિત્ય કોઈ પણ પ્રકારે બેગ વગેરે કોઈ ચોક્કસ જગ્યાએથી લેવા માટે દબાણ ન કરી શકાય. એ કોઈ પણ જગ્યાએથી વાલી ખરીદી શકે છે. તમે ચોક્કસ જે તમારું નક્કી કરેલું જે છે પુસ્તકો એ તમે કહી એને લિસ્ટ આપી દો, એના પછી એઓ પોતાની રીતે મેળવી શકે છે. એટલે કોઈ દબાણ ન કરી શકાય. એ બાબતે અમે ગત વર્ષે આમ તો દર વર્ષે અમે તમામ શાળાઓને આ બાબતે અવગત કરીએ છીએ
અને આ ઘટના ધ્યાને આવી, આ ફરિયાદ ધ્યાને આવી તો તાત્કાલિક ફરીથી અમે પાછું આજે પત્ર કરી તમામ શાળાઓને ઇન્ફોર્મ કરીએ છીએ, સૂચના આપીએ છીએ. વધુમાં મારી સારથી હેલ્પલાઇન પણ છે, જેની અંદર પણ કોઈ પણ પ્રકારની વાલી વિદ્યાર્થીની આ પ્રકારની જો ફરિયાદ હોય તો તેના ઉપર પણ તેઓ મેસેજ દ્વારા અમને જણાવી શકે છે.